સહજ ન્યૂઝ. અમરેલીમાં આરટીઓ કચેરીમાં પત્રકારને એફઆઈઆરની ધમકી. દારૂની બોટલો મુદ્દે હાઈ વોલ્ટેજ ડ્રામા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીની આરટીઓ કચેરી અત્યારે વિવાદના વમળમાં સંપડાય છે. રાજ્યમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે સરકારી કચેરીના પંટાગણમાં દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્ર પર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ એક પત્રકારે પોતાની ચેનલ માટે કવરેજ કરવા અમરેલી આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં કચેરીમાં પડેલા ખાનગી વાહનો પાસે બારી પાસે વિદેશી ખાલી બોટલો જોવા મળી હતી. આ બાબતે પત્રકારે સામાજિક કાર્યકર દ્વારા હાજર આરટીઓ અધિકારીને પૂછપરછ કરવામાં આવી, ત્યારે અધિકારીએ જવાબ આપવાના બદલે પત્રકાર પર દબાણ કર્યું હતું અને વિડીયોમાં જોવા મળ્યા મુજબ પત્રકારનો અવાજ દબાવવા માટે આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા ગેટને તાળું મારવાની કોશિશ કરવામાં આવી હતી. સાથે જ પત્રકારને તારી સામે પોલીસ ફરિયાદ કરીશું જેવી ધમકીઓ પણ આપી કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું સરકારી કચેરીઓમાં દારૂના ઉપયોગ થાય છે? જો ખાલી બોટલો મળી આવી છે તો તેની તપાસ શા માટે કરવામાં આવી નથી? શું અધિકારીઓ પોતાની ખામીઓ છુપાવવા માટે મીડિયાને દબાવવા પ્રયાસ કરી રહ્યા છે? એક બાજુ પત્રકાર સમાજની હકીકતો બહાર લાવવાનું કામ કરે છે, ત્યારે બીજી બાજુ અધિકારીઓ દ્વારા આવી ધમકીઓ આપી લોકશાહીના ચોથા સ્તંભ માટે ચિંતાજનક બાબત છે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.